ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ખોટા દસ્તાવેજ બનાવી વકફ બોર્ડની જમીન વેચી દેવાના ષડયંત્રના વોન્ટેડ આરોપીને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો। તાજેતરમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે વકફ બોર્ડની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચી દેવા બાબત અંગેની એક ફરિયાદ નોંધાઈ, જેના ફરિયાદના આધારે પોલીસ વિભાગ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં એક બાદ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર મામલામાં વોન્ટેડ આરોપીની શોધખોળમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ જોતરાઈ હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાંસલ થઈ છે। ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓએ બાતમીના આધારે ગુમાનદેવ નજીક પેટ્રોલ પંપ પાસેથી ઇકબાલ ઇઝભાઈ ડેરૈયા રહેઠાણ મૂળ મૈત્રીનગર સોસાયટી લાઠી અમરેલીલાઓને ઝડપી તેની સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તેમજ જીઆઈડીસી પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।